પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે હવે આપણે પશુ પંખી અને પ્રાણીઓ સજીવ જેને પ્રભુએ પરમેશ્વરે પોતે પેદા કર્યા છે, બનાવ્યા છે, એમના વિશે આપણે જોવાના છીએ. અને ઉત્પત્તિનું પુસ્તક તેનો શરૂઆતના અધ્યાયો પહેલાં બીજા અધ્યાયમાં એ ઉત્પત્તિના વર્ણનમાં આપણે જોયું કે પહેલો અધ્યાયને 20મા વચનથી આગળ પ્રભુએ છઠ્ઠા દિવસે પૃથ્વી પર નાના મોટા જીવજંતુઓ પેદા કર્યા. 5 અને 6 દિવસો, બંને દિવસોએ પ્રભુએ સજીવ પ્રાણીઓ બનાવ્યા અને છેલ્લે તો માણસને બનાવ્યું. અને એટલા માટે 5મા દિવસે પૃથ્વી પર મોટા જીવજંતુઓ બનાવ્યા અને છઠ્ઠા દિવસે પ્રભુએ મોટા જીવ પશુઓ અને જુદી જાત પ્રમાણે ઉત્પન્ન કર્યા. ગ્રામ્ય પશુઓ, વન પશુઓ અને છેલ્લે માણસને પેદા કર્યો. અને અનુક્રમે આ બધા નાના નાના સજીવો કે જીવો છે એને શા માટે પ્રભુએ ઉત્પન્ન કર્યા અને એની ઉપયોગિતા શું છે અને બાઇબલમાં એના વિશે શું નોંધ છે, ચોક્કસ આપણે અનુક્રમે એક એક સજીવ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું. ત્યારે આપણે તો કંઈ જંગલમાં જઈને અથવા જંગલના વનચર પ્રાણીઓને જઈને કંઈ અભ્યાસ કરવાના નથી, પણ બાઇબલમાં એની નોંધ શું છે એ આપણે જોઈશું. આજે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય 18થી 20 વચનોમાં આદમે દરેક પશુ પક્ષીઓને પંખીઓને નામ પાડ્યા. કેટલું સરસ! આપણે જે બધા પશુ પક્ષીઓના નામ જાણીએ છીએ એ બધા નામ માણસે પાડ્યા. પ્રભુ એને અધિકાર આપ્યો કે તું નામ પાડ. ને યહોવા દેવે કહે છે કે જોયું કે માણસ એમના નામ શું પાડે છે, અને આદમે કહે છે કે વન પશુઓ, ગ્રામ્ય પશુઓ, પંખીઓને નામ આપ્યા અને એ નામ એમના થયા. હવે આજે આપણે ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય અને 1લું વચન, ત્યાં સર્પ વિશે, સાપ વિશે લખવામાં આવેલું છે. દેવે બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સાપ ધૂર્ત હતો. એટલે કે શૈતાનના સ્વરૂપમાં, શૈતાન સાપના સ્વરૂપમાં એદનવાડીમાં આવે છે. એ વાત આપણે અહીંયા જોઈએ છે. એટલા માટે એને દુષ્ટ આત્મા અથવા દુષ્ટ કયો, ધૂર્ત કયો. પ્રકટીકરણ 12:7-9. જૂનો સર્પ જે દુષ્ટ આત્મા અથવા શૈતાન કહેવાય છે તેને અજગર પણ કહેવામાં આવે છે અને તેને બહાર ફેંકી દેવામાં આવ્યો. ઉત્પત્તિના પુસ્તકથી સાપની કે સર્પની વાત જે પ્રકટીકરણના 12મા અધ્યાય સુધી આખા બાઇબલમાં જે રીતે નોંધ કરવામાં આવી છે આપણે જોઈશું. સાપ કો, અજગર કો, નાગ કો, એની જુદી બધી જાતિઓ છે અને એ બધી જાતિઓનો અભ્યાસ આપણે કરવાના નથી, પણ બાઇબલમાં સર્પ વિશે, સાપ વિશે ક્યાં ક્યાં નોંધ કરી છે એ આપણે જોઈશું. કિસ્સાસ્ત્ર 140:3 કહે છે કે પોતાની જીભ સાપ જેવી તીક્ષ્ણ બનાવનાર અને તેના હોઠમાં નાગના જેવું વિષ છે અને મોટો અજગર એ નામ આપવામાં આવે છે. એટલે કે ત્યાં સાપની જીભ એ તીક્ષ્ણ, કોઈને શૈતાની વાનાઓ સાથે સરખાવવામાં આવે તો કહે છે કે એની જીભ સાપ જેવી છે અને કહે છે કે એના હોઠમાં તો નાગનું વિષ એટલે ઝેર છે અને મોટો અજગર, એવું બિરુદ બાઇબલમાં આપવામાં આવેલું છે. પુનર્નિર્માણનું પુસ્તક 32મો અધ્યાય અને 33મું વચન, તેઓનો દ્રાક્ષારસ એ કહે છે કે અજગરોનું ઝેર છે તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. એટલે કે એનું ઝેર એ પ્રાણઘાતક છે એમ પણ કહેવામાં આવે છે. નીતિવચનનું પુસ્તક 23મો અધ્યાય અને 32મા વચનમાં શું લખ્યું છે? આખરે તે સર્પની પેટે કરડે છે અને નાગની પેટે દંશ મારે છે. એટલે કે સાપનું કરડવું અને નાગનો દંશ મારવો માણસને મારી નાખે છે, અથવા તો એનું ઝેર એ માણસને પળભરમાં મારી નાખે છે. રોમી 3:13, તેઓના હોઠોમાંથી સર્પનું ઝેર નીકળે છે. એટલે કે ઘણા બધા લોકો એવી વાણી ઉચ્ચારે બોલે ત્યારે એવું કહેવામાં આવે છે કે સર્પનું ઝેર બોલી રહ્યા છે. ગીતશાસ્ત્ર 10:7, સાપ કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. ગીતશાસ્ત્ર 58:4, તેઓનું વિષ સાપના વિષ જેવું છે અને તેઓના કાન બંધ રાખનાર સાપ. હવે સાપને કાન હોય, સાપને મોં, જીભ એને હોય છે, અને બાઇબલ એમ કહે છે કે એવા દુષ્ટ લોકોની સાથે સરખાવતા સાપની સરખામણી કરવામાં આવેલી છે. ઘણા બધા વચનોમાં બાઇબલમાં સર્પ વિશે
એક્ઝામ્પલ સ્વરૂપે લખ્યું. મોટાભાગે દુષ્ટ આત્મા શૈતાની ભાવનાઓ સાથે સરખાવવામાં આવેલું છે. અનુક્રમે આપણે નવા કરારમાંથી પણ પ્રભુના વચનો જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સૃષ્ટિના સર્જનમાં તમે જુદા જુદા જીવજંતુઓ પેદા કર્યા, એમાં સર્પ વિશે કે જે દુષ્ટાત્મા, જૂનો આત્મા, શૈતાની ભાવનાઓ સાથે સરખાવેલી વાત એ અમે દેવના વચન દ્વારા શીખીએ છીએ. પ્રભુ મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.